નમસ્કાર મિત્રો, આપણે થોડા સમય પહેલાં જોયું હતું કે 12 લાખ સુધીની આવક ઉપર ટેક્સ કઈ રીતે લાગે અને એના સ્લેબ રેટ ક્યાં ક્યાં છે. તો આજે આપણે કેપિટલ ગેઇન એટલે કે મૂડી નફો એના વિશે જાણશું. કેપિટલ ગેઇન એટલે શું? કેપિટલ ગેઇન એટલે એવી આવક જે આપણી રૂટીન આવક નથી, બરાબર. રૂટીન આવક આપણી જે ધંધાની છે, વ્યાજની છે, બધી નોર્મલ આવક છે. કેપિટલ ગેઇન એટલે આપણે જ્યારે કોઈ પણ મિલકત વેચીએ અને એ મિલકતના વેચાણમાંથી ઉદ્ભવતો નફો એટલે કેપિટલ ગેઇન. હવે એમાં ઘણા પ્રકારનો નફો હોય છે. જમીન મકાન વેચ્યા હોય, ગોલ્ડ સોનું વેચેલું હોય, બરાબર. શેર બજાર આપણે શેર વેચીએ, લે વેચ કરીએ, એ નફો. તો આજે આપણે ખાસ જે શેર બજારમાંથી ઉદ્ભવતો નફો છે એમાં ટેક્સ કઈ રીતે લાગશે એ આપણે ડિટેલમાં સમજશું. કારણ કે અત્યારે મોટાભાગના લોકો આઈપીઓ ભરતા થઈ ગયા છે, શેર બજારમાં રોકાણ કરતા થઈ ગયા છે, એસઆઈપીમાં થઈ ગયા છે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. અને આ બધું લેવેચ કરે ત્યારે એમાં નફો થતો હોય છે અને એમાં ટેક્સની ગણતરી કઈ રીતે થાય છે અને ક્યાં સુધી કર મુક્ત છે એ આપણે જોશું. તો શેર બજારમાં મુખ્યત્વે બે પ્રકારની ગણતરી હોય છે. એક શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે જ્યારે આપણે શેરની લેવેચ 1 વર્ષની સમય મર્યાદાની અંદર કરેલી હોય તો એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કહેવાય. અને 1 વર્ષ પછી વેચ્યા, આજે લીધા અને 1 વર્ષ પછી આપણે વેચીએ તો એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની અંદર ટેક્સની ગણતરી કઈ રીતે થાય? તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જે છે એમાં ટેક્સ સ્લેબ રેટ છે 20% અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એનો જે ટેક્સનો રેટ છે 12.5% એટલે કે 12.5%. હવે આપણે શું શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થાય કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય તો ટેક્સ ભરવાનો જ ફરજિયાત એવું છે? તો એ ક્યારે ભરવો પડે ને ક્યારે ન ભરવો પડે એ આપણે સમજીએ. જો આપણી ટોટલ આવક 4 લાખની અંદર રહેતી હોય કેપિટલ ગેઇન સહિત, દાખલા તરીકે આપણે પગારની 2 લાખની આવક છે અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 2 લાખ છે, અથવા વ્યાજની આવક 2 લાખ છે અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 2 લાખ છે, એટલે 4 લાખ થયા. તો 4 લાખની આવક સુધી આપણો ટેક્સ લાગશે 0. પછી 4 લાખ ઉપર જે આવક જશે એના ઉપર આપણે જેટલી આવક જાય એના ઉપર આપણો જે ટેક્સ લાગશે 20% લાગશે જો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હશે. તો એમાં આપણને જે રિબેટનો લાભ છે કે જે 12 લાખ સુધીની આવક સુધીમાં રિબેટ મળે છે, તો રિબેટનો લાભ જે આ કેપિટલ ગેઇનની એમાઉન્ટ પૂરતો આપણને મળશે નહીં. બાકીની જે નોર્મલ ઇન્કમ છે એમાં આપણને રિબેટનો લાભ મળશે. અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન, બરાબર, લોંગ ટર્મ કેપિટલ ગેઇન જ્યારે આપણે શેર કે મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપી 1 વર્ષ કરતાં વધારે સમય પછી વેચ્યા હોય તેમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય છે, બરાબર. લોંગ ટર્મ કેપિટલ ગેઇન આપણને 1,25,000 સુધીનો થાય ત્યાં સુધી એમાં આપણને લાગશે 0 ટેક્સ. અને 1,25,000 ઉપર જે ટેક્સ રેટ જાય, ટેક્સ જે આવક જાય આપણી 1,25,000 ઉપર, એમાં આપણને 12.5% ટેક્સ લાગશે. દાખલા તરીકે આપણો લોંગ ટર્મ કેપિટલ ગેઇન 2 લાખ રૂપિયા થયો અને આપણી નોર્મલ ઇન્કમ 4 લાખથી વધારે છે જે કેપિટલ ગેઇન સિવાયની છે, એટલે ટોટલ આવક આપણી થઈ 6 લાખ રૂપિયા. તો જે કેપિટલ ગેઇન 2 લાખ થયો એમાં આપણને 1,25,000 ઉપર 0 ટેક્સ લાગશે અને બાકીનો જે 75,000ની આવક થઈ એના ઉપર આપણને 12.5% લેખે ટેક્સ લાગશે. હવે આ ટેક્સમાંથી આપણે કેવી રીતે બચી શકાય? અત્યારે જો આપણે માર્ચ એન્ડિંગ છે તો આપણે એવું પ્લાનિંગ કંઈક કરી શકીએ કે આપણે આ ટેક્સ ઓછો ભરવો પડે. તો આપણે લીગલ પ્લાનિંગ જ કરવાનું છે, કોઈ ટેક્સ ચોરી કરવાની નથી. હવે ચાલુ વર્ષની અંદર દાખલા તરીકે કોઈને 3 લાખનો શેરમાં નફો થયેલો છે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન
બરોબર, અને હાલમાં એની પાસે એવા ઘણા શેર પડેલા છે સ્ટોકમાં કે જેમાં એને લોસ થતો હશે, બરોબર. તો એ લોસ બુક કરી લેવાનો છે. લોસ બુક કરશું, દાખલા તરીકે આપણી પાસે 5 લાખનો માલ પડેલો છે, એમાં આપણને 1.5 લાખનો લોસ જાય છે કે 2 લાખનો લોસ જાય છે, તો આપણે લોસ બુક કરી લેશું. તો આપણે જે 3 લાખનો પ્રોફિટ થયો છે એમાંથી લોસ બાદ થશે અને આપણો પ્રોફિટ રહેશે 1 લાખ રૂપિયાનો જ તે, અને આપણને ટેક્સ 1 લાખ ઉપર જ ભરવાનો થશે. હવે લોસ બુક કરી અને આપણે બીજા દિવસે એ શેર પાછા ખરીદી લેવાના છે, બરોબર. ઇન્ટ્રાડે કરવાનું નથી. ઇન્ટ્રાડે કરશું તો આપણને આ લાભ મળશે નહીં. એટલે આપણને સીધો 2 લાખ રૂપિયા નો લોસ બુક કરશું એટલે આપણને 40,000 રૂપિયાનો સીધો ટેક્સમાં ફાયદો થઈ જશે. એવી રીતે લોંગ ટર્મમાં પણ આપણે કરી શકીએ. પછી આપણને લોંગ ટર્મમાં લોસ હોય અને શોર્ટ ટર્મમાં પ્રોફિટ હોય તો એ સામે સામું સેટ ઓફ થશે નહીં. શોર્ટ ટર્મનું શોર્ટ ટર્મ સામે આપણે કરવાનું છે અને લોંગ ટર્મનું આપણે લોંગ ટર્મ સામે કરશું. પછી અત્યારે બધા ઇન્ટ્રાડે કરતા હોય છે, તો ઇન્ટ્રાડે જે છે એમાં સેમ ડેમાં શેરની લેવેચ થતી હોય છે, તો એનો લોસ જે જતો હોય છે એ આપણને શોર્ટ ટર્મ સામે કે લોંગ ટર્મ સામે બાદ મળશે નહીં. ઘણા મારે એવા કેસ આવે છે કે જેમાં એણે શોર્ટ ટર્મમાં 1 લાખ રૂપિયાનો નફો કરેલો હોય છે, ઇન્ટ્રાડેમાં 1.5 લાખની નુકસાની હોય છે, તો એમ જ માનતા હોય છે કે આપણે નેટ લોસ છે 50,000નો. એમ લોસ છે પણ એ બંનેની ગણતરી અલગ અલગ થશે. એટલે જે શોર્ટ ટર્મનો આપણને નફો થયો છે એના ઉપર તો આપણે ટેક્સ ભરવો જ પડશે, અને ઇન્ટ્રાડેનો જે લોસ છે એ કેરીડ ફોરવર્ડ થશે. એ આવતા વર્ષમાં આપણે જે ઇન્ટ્રાડેમાં કમાશું એની સામે આપણને સેટ ઓફ થશે. એવી રીતે F&O છે, કોલ પુટ ઓપ્શન. તો F&Oની આવક જે છે એ આપણને શેર બજાર રિલેટેડ છે પણ એ બિઝનેસ ઇન્કમમાં કન્સિડર થાય છે, બરોબર. એટલે F&Oનો નફો હોય અને ઇન્ટ્રાડેનો નુકસાની હોય કે લોસ હોય તો એ આપણને સામે સામું સેટ ઓફ થશે નહીં. એટલે એ આપણે સેપરેટ જે તે સેગમેન્ટ સામે જ તે આપણે સેટ ઓફ કરવું પડશે. એટલે આજે આપણે આ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ શેર બજારના જે ગેઇન હતા, બરોબર, પ્રોફિટ લોસ હતા, એનું આપણે આજે જોયું. આપણે પછીના વિડીયોમાં કે હવે પછી જ્યારે નેક્સ્ટ બીજા વિડીયો બનાવીએ એમાં આપણે બીજા કેપિટલ ગેઇન કયા પ્રકારના થાય અને એમાં આપણે શું કાળજી લેવી એ આપણે આગળ જોશું. થેન્ક યુ.